હોળી ભારતના પ્રાચીન અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે. આ તહેવારને રંગોનો તહેવાર અને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો આ તહેવાર માત્ર રંગોથી રમવાનો આનંદ નથી, પરંતુ તેની પાછળ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ છુપાયેલું છે. હોળી આગમન સાથે કુદરત નવી કળીઓથી ખીલી ઉઠે છે અને વાતાવરણ ખુશીઓથી ઝળહળતું બની જાય છે. હોળીની પુરાણકથા અનુસાર હોળીના તહેવારનો મુખ્ય આધાર પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોલિકાની કથા છે. હિરણ્યકશ્યપ પોતાની ઈશ્વર સમાન માનવાની ઘમંડભરી કોશિશ કરી, પણ પ્રહલાદે ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ છોડવાની ના પાડી. પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે હોલિકા પ્રહલાદને ગોદમાં લઈ અગ્નિમાં બેઠી, પરંતુ પોતાની જ દુષ્ટતા કારણે હોલિકા દાજીને મરી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આ કથા એ સંદેશ આપે છે કે ભક્તિ, સદાચાર અને સત્યની હંમેશા જીત થાય છે. હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આ અગ્નિમાં જૂની દુષ્ટ ભાવનાઓ, રોષ અને મનદુખનું પ્રતિકાત્મક દહન થાય છે. લોકો અગ્નિને પ્રદક્ષિણા કરી સમૃદ્ધિ અને સુખાકારીની પ્રાર્થના કરે છે. હોળીના બીજા દિવસે ગામ, શહેર દરેક જગ્યાએ રંગોનો વરસાદ જોવા મળે છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ એકબીજાને રંગ, ગુલાલ, પાણી અને ફુવારા વડે રંગે છે. બુરા ના માનો, હોલી હૈ જેવા વાક્યો આ તહેવારની નિર્દોષતા અને હાસ્યમય ભાવનાને વ્યક્ત કરે છે. આ દિવસે લોકો જૂના મતભેદ ભૂલી જાય છે, વાત કરે છે અને એકબીજા સાથેના સંબંધો મજબૂત બનાવે છે. હોળી પર ખાસ ખીર, પાપડી, મીઠાઈઓ અને પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં ઢોલ નગારા સાથે લોકનૃત્ય અને ગીતો ગવાય છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને મથુરા વૃંદાવન ક્ષેત્રમાં લઠ્ઠામાર હોળી અને ફૂલોથી રમાતી ફૂલોની હોળી ખૂબ પ્રસિદ્ધ છે. વિવિધ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવાતી હોળી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સુંદર ઉદાહરણ છે. હોળી એ માત્ર એક તહેવાર નહીં, પણ એકતા, મૈત્રી, સમાનતા અને પ્રેમનો સંદેશ આપતો પવિત્ર પર્વ છે. આ દિવસ દરેક જણને એક જ રંગમાં રંગી દે છે, માનવતાના રંગમાં. સમાજમાં રહેલા જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને સૌ સાથે રમે એ હોળીની વિશેષતા છે. હોળી આપણને શીખવાડી જાય છે કે જીવનને રંગીન બનાવવા માટે પ્રેમ, ખુશી, માફી અને સદ્ભાવ જરૂરી છે. જીવનમાં નેગેટિવિટી, ગુસ્સો અને દ્વેષને હોલિકા દહન જેવી અગ્નિમાં સમર્પિત કરવો જોઈએ અને નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ. સારા વિચારોનું પાલન, એકતા અને આનંદ આ બધું હોળીનું સાચું સૌંદર્ય છે. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી જેથી ભગવાન વિષ્ણુ પ્રહલાદની જેમ આપણી પણ રક્ષા કરે.